गुजरात राजस्थान बॉर्डर नजीक शामળાજી પાસે સ્ટેટ વિજિલન્સ પોલીસે ફિલ્મી ઢબે કાર્યવાહી કરીને ફરાર થવાનો પ્રયાસ કરતા દારૂના આરોપીને ઝડપી પાડ્યો છે। ઉદયપુરના ગાસા પાસેથી વિદેશી દારૂના કેસમાં વોન્ટેડ આરોપી સુખલાલ રામલાલ ડાંગીને પકડીને પોલીસ અમદાવાદ લાવી રહી હતી। તે સમય દરમિયાન શામળાજી પાસે આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। કેસની ગંભીરતાને જોતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીના જમણા હાથની આરપાર નીકળી ગઈ। ઇજાગ્રસ્ત 37 વર્ષીય આરોપીને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા તેનું સીટી સ્કેન અને એક્સ-રે સહિતની મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી છે। વિજિલન્સ વિભાગના જણાવ્યા અનુસાર જો સમયસર ફાયરિંગ ન કર્યું હોત તો આરોપી ફરી એકવાર ફરાર થવામાં સફળ રહ્યો હોત। હાલમાં હોસ્પિટલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આરોપીની વધુ પૂછપરછની તજવીજ હાથ ધરાઈ છે। આજ રોજ બપોરે 1:08 પોલીસ બંદોબસ્ત સાથે સુખલાલ રામલાલ ડાંગી ઘસા ગામના ઉદયપુર રાજસ્થાનનો રહેવાસી છે, જેની ઉંમર 37 વર્ષ છે, વધુ સારવાર માટે અહીંયા આવેલો છે, જેને પ્રાથમિક સારવાર શામળાજી CHCમાં આપવામાં આવી છે અને એને કંઈક ગોળી વાગી હોય એ અર્થે અહીંયા વધુ સારવાર માટે સર્જિકલ અભિપ્રાય માટે મોકલેલ છે અને દર્દી અત્યારે સારવાર હેઠળ છે। અત્યારે ચોક્કસ તો હું ના કહી શકું, પણ અત્યારે જે રીતના સર્જરી ડિપાર્ટમેન્ટ, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ એ લોકો જોઈ અને એના એક્સ-રે કરાવી, સોનોગ્રાફી કરાવી અને અમને કહેશે એ પ્રમાણે આગળ અમે તમને જણાવીશું।